रास्ता देख रही हूँ, गर्मी में मैं तप रही हूँ, आंसू देसी मोरे कवि, ओ कवि, ओ कवि, ओ कवि, ओ कवि, હા દરવાજો ખોલો તો કોઈ આવ્યું લાગે છે. એ નોકર નથી રાખ્યા હો. તો બની જાઓ. હવે ઈદ કરશું ને, ઈદ બાકી છે ને અમારા જીવનમાં. ખોલું છું હવે. તઈ એમ છે. કોણ છે? ઓહો, હાય હેલો, કોણ છો તમે? હાય હેલો છોડો, રાધે કૃષ્ણ બોલો. એલી આય આય, ઊભી તો રે. આમ પૈસા વગરનું કોણ ઘરમાં આવી જાય હે ભાઈ? બહાર કાઢું જો તને હમણે. માન મર્યાદાને મોભાનો સવાલ છે. મને જ પૈસા વગર મારા જ ઘરમાં હે? ઊભી રે. હા ઘુમરે 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 ઘુમરિયો, ઘુમરે 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 ઘુમરિયો. મને પૈસા વગર મારા જ ઘરમાં મારી જ પરમિશન વગર આવી ગઈ હે? કેમ નો આવી શકું? ના ન આવી શકે. આવું કઈ બગીચો છે? પૈસા વગર ધોઈડા આવો છે હે? કેમ તને હું તકલીફ પડી? હા મારું ઘર છે, મને તકલીફ પડે જ ને હે? ધોઈડા જાવ છે. હાલ નીકળ, ઘરની બહાર નીકળ, નીકળ, નીકળ. નથી જાવું, હું કરી લઈશ. એ હામો બોલ બા. મારી ઘરવાળી બહુ માથા ભારે છે હો. એ કવલી, હમણે તારો વારો પડાવું. મને ધમકી આપছো. એ હમણી લઈને આઈને ફટાફટ. એ આવું છું. હાલ હમણી લઈને આઈને ફટાફટ. કવલી એ મને હુકમ મારજો. કૂતરાની જેમ હું ઊંચો પાડ. પણ આ બાઈ છે કોણ? એની હાટુ તો તને હાવણી લઈને બોલાવી છે. ઘરમાં આવી ગઈ પરમિશન લીધા વગરની, અને મને ધમકી આપે છે કે નહીં જાવ ઘરની બહાર. બોલ. અરે વાહ, તારું ઘર તો બહુ મસ્ત છે હો. અંદર જઈને જોવું પડશે. ઘર તો મસ્ત જ છે મારું હો. જોતી આવું છું, તમે અહીંયા બે બે હો. એ હા હો. હા એ ક્યાં જાય છે આ? સાચી વાત છે. પકડ. માન મર્યાદાને મોભાનો સવાલ છે. હા હાલો. વાહ, ઘરે મસ્ત હતું ને રૂમે મસ્ત છે. બેટા કેમ છે? ચૂપ થઈ જા. અમે આવી ગયા છીએ. એ વઈ જા જા ઘરમાંથી. સાચું કહું છું. બહુ મારી ઢીબી નાખી. પોલીસને બોલાવી હો, પછી કહેતી નહીં મને. નહીં નહીં, પોલીસને નો બોલાવતા. પોલીસને નહીં. હા તો પછી કોણ છે તું અને હુકમ અહીં આવી છે? કે અમને એક વાત કહું, તમે કોઈને કહેતા નહીં. સાચું બોલીશ તો નહીં કહેવી. જુઓ, મને મારી પાસે છે ને બહુ બધા રૂપિયા છે, અને પોલીસ મારી પાછળ પડી છે. જો તમે મને અહીં સાચવશો ને તો હું તમને થોડાક રૂપિયા આપીશ. જો ખોટું લાગતું હોય ને તો બતાવું છું. લે હાલે થોડા ખાચવો. હા અને જો ના ના અત્યારે નહીં, રોજ થોડાક આપીશ. રાગા જાની આરામ કરવા તો થાકી ગઈ છું. આરામ કરો હો તમે. આરામ કરો. હુઈ જાઓ. હાલ બેટા હાલ. આપણે બહાર આરામ કરવી. મેડમ આપણા સોનાના છે. રેણુ છે આપણા ઘરના મહેમાન છે હો. આરામ કરવા જોઈએ ને. હાલો આપણે બહાર બેવી બહાર. આરામ કરો. આરામ કરો. હાલો. ડિસ્ટર્બ કરવા આલે. ક્યાંથી નહીં વાસે આવા. ઉઈ ઉઈ ઉઈ. પૈસા કાઢ. કૌલી માલા માલ થઈ જાવ આપણે. હવે તમારે કામે નહીં જવું પડે. હા હો, હું એક કામવાળી રાખી લઈશ. એટલે મારી પછી આરા વારા. કૌલી આપણે એક કામ કરવી. માસીને છે ને આયા રોકી લેવી હો. એટલે આપણે છે ને
છોકરાના રાજમાં મને લીલા લહેર છે. આ છોકરાના રાજમાં મને લીલા લહેર છે. હવે તારે કેટલા દિવસ રોકાવાનું છે? કેમ? તારે શું કામ છે? તારે મારા રૂમમાં રોકાવાનું હોય. તમારે પૂછવું તો પડે ને. હું મહિનો રહીશ, પણ તારે કઈ કામ છે? બચાવ! બચાવ! સોરી લડીના. એલા આ તારી છોકરી મને કેવું મારે છે ખબર છે તને? તને નો પોહાતું હોય ને તો હું બીજાના ઘરે રહેવા વઈ જાઉં અને આ રૂપિયા બધા એને આપી દઈશ. એને આપી દઈશ. ના 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 તમે તો આ ઘરનું ઘરેણું કહેવાઓ, સોનું કહેવાઓ. એ મારા મલાકના મોંઘેરા મહેમાન તમે રોકાઈ જાવા દે. એ મારા મલાકના મોંઘેરા મહેમાન તમે રોકાઈ જાવા દે. તમે તો મોંઘેરા મહેમાન છો. આમ જોવા છોકરું કચોરું થાય એને કઈ ન કહેવાય. ઈ તો બોલ્યા રાખે. તમે માંડ ઉપર નહીં લેતા રોકાઈ જાજો. કાઈ વાંધો નહીં. રૂપિયા રૂપિયા રૂપિયા. તમે આરામ કરો, તમે આરામ કરો. અમે અંદર બેસી જો. અલે કિસકોલે અવાજ નીચે. નીચે આવાજ નીચે. હાલ બેટા હાલ અંદર. થોડું માથા વાળા છોકરું જો ખોટું નહીં લગાડતા. રૂપિયા 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 રૂપિયા. આજની તાજા ખબર ધ્યાનથી જુઓ. આ શખ્સનું નામ કોયલ છે. આ શખ્સ ક્યાંય પણ દેખાય તો પોલીસનો તરત સંપર્ક કરવા વિનંતી. આ વ્યક્તિની જાણકારી આપનારને સરકાર તરફથી 1 લાખ રૂપિયાનું ઇનામ મળશે. કા કોયલ માસી આ પૈસા ચોરીના છે એમ ને? તો તને પોલીસના હવાલે કરવી જ પડશે. એવું નો કરતા. ના ના પોલીસના હવાલે તો તને કરવી જ પડશે. અને તને પોલીસના હવાલે કરશું ને તો તે સાંભળ્યું ને એ પ્રમાણે અમને છે ને 1 લાખ રૂપિયાનું ઇનામ મળશે. એ મારી વાત સાંભળો ને. આ લૂંટેલા પૈસામાંથી તમને ભાગ આપીશ ને. ના હો, અમારે આ પૈસામાંથી ભાગ નથી જોઈતા. હા સાચું. ને આ પૈસામાંથી અમે ભાગ પડાવશું ને તો અમે પણ પોલીસના ગુનેગાર ગણાવી. હા એટલે ફાઇનલી તમે મને પોલીસમાં પકડાવી દેશો.